નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ઘણા ખેડૂત ભાઈઓને દરરોજ નડતો હોય છે. સવાલ છે જમીન સુધી પહોંચવાના રસ્તાનો. તો ચાલો આ ગૂંચવણને આજે જ ઉકેલીએ. વિચારો કે ખેતરની બાજુમાંથી જ કોતર કે નાળો જતો હોય, પણ ખેતરમાં અંદર જવા આવવા માટે કોઈ રસ્તો જ ના હોય. આ પરિસ્થિતિ બહુ સામાન્ય છે, પણ એટલી જ ગંભીર પણ છે. આજે આપણે એનો જ ઉકેલ સમજવાના છીએ. તો સમસ્યા મૂળભૂત રીતે આ છે. ઘણા ખેતરો સરકારી જમીન પર આવેલા પાણીના વહેણ એટલે કે કોતર કે નાળાની બરાબર બાજુમાં હોય છે. પણ તકલીફ એ છે કે ત્યાંથી ખેતરમાં જવાનો કોઈ સીધો રસ્તો જ નથી હોતો. અને આ જે સામાન્ય લાગતી સમસ્યા છે ને, એમાંથી જ એક બહુ મોટો કાયદાકીય સવાલ ઊભો થાય છે. એવો સવાલ જેનો જવાબ દરેક ખેડૂત પાસે હોવો જ જોઈએ. તો મૂળ સવાલ એ છે કે શું કોઈ ખેડૂત પોતાના ખેતર સુધી પહોંચવા માટે પેલા પાણીના વહેણ ઉપરથી કે એની બાજુમાંથી રસ્તો બનાવવા માટે કાયદેસર રીતે મંજૂરી મેળવી શકે ખરો? ચાલો આનો એકદમ સ્પષ્ટ અને સીધો જવાબ મેળવીએ. તો હવે કાયદો આના વિશે શું કહે છે એ જોઈએ. સારા સમાચાર એ છે કે આનો ઉકેલ બિલકુલ છે, પણ હા, એની સાથે કેટલીક બહુ જ મહત્વની શરતો જોડાયેલી છે. તો જવાબ છે હા, આવો રસ્તો મેળવવો બિલકુલ શક્ય છે. પણ અહીંયા પેલો પણ શબ્દ છે ને, એના પર ખાસ ધ્યાન આપજો, કારણ કે કાયદાનું પાલન કરવું અહીંયા સૌથી જરૂરી છે. જુઓ, અહીંયા બે બહુ જ મહત્વની વાતો છે. એક બાજુ રસ્તો બનાવવાની પરવાનગી મળી શકે છે, એ સારી વાત છે, પણ બીજી બાજુ એકદમ કડક નિયમ છે. પાણીનો જે કુદરતી વહેણ છે એને તો અડકાય જ નહીં. એને રોકવો કે એનાથી બીજા કોઈને નુકસાન પહોંચાડવું એ બિલકુલ મંજૂર નથી. આ બે વાત વચ્ચેનો ભેદ સમજવો ખૂબ ખૂબ જ જરૂરી છે. આ અધિકારને કાયદાની ભાષામાં રસ્તાનો હક અથવા તો ઇઝમેન્ટ રાઇટ કહેવાય છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે કોઈના ખેતરમાં જવા માટે બીજો કોઈ જ રસ્તો ના હોય, ત્યારે કાયદો બીજાની માલિકીની જગ્યા પરથી પસાર થવાનો અધિકાર આપી શકે છે. અને આ જ આપણી અરજીનો મુખ્ય કાનૂની આધાર બને છે. સારું, તો હવે ઉકેલના સૌથી અગત્યના ભાગ પર આવીએ. આ અધિકાર મેળવવા માટે સાચી અને કાયદેસરની રીત કઈ છે? ચાલો એ સમજીએ. તો હવે સવાલ એ છે કે આ કરવું કઈ રીતે? જુઓ, પ્રોસેસ બહુ અઘરી નથી. સૌથી પહેલાં તો તાલુકા ઓફિસ કે મામલતદાર કચેરીમાં એક અરજી આપવાની. એમાં સાફ સાફ લખવાનું કે ભાઈ, ખેતરમાં જવા આવવા માટે આ રસ્તો કેટલો જરૂરી છે. અને હા, સૌથી અગત્યની વાત, અરજીમાં પાકી ખાતરી આપવી પડશે કે આ રસ્તાથી ના તો પાણીનો વહેણ અટકશે, ના તો આજુબાજુના કોઈ પાકને નુકસાન થશે. હવે એક ખૂબ જ ગંભીર વાત, આ સત્તાવાર પ્રક્રિયાને જો કોઈ અવગણે તો એના જોખમો શું છે એ સમજવો પણ એટલું જ જરૂરી છે. એટલે ખાસ ધ્યાન આપજો. અને સૌથી મહત્વની ચેતવણી, ગમે તે થાય, ક્યારેય પણ કાયદો પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન ન કરવો. એટલે કે જાતે રસ્તો બનાવવાની ભૂલ બિલકુલ ન કરવી. આ ગેરકાયદેસર છે અને બહુ જોખમી પણ છે. જો કોઈ વ્યક્તિ કાયદાને બાજુ પર મૂકીને જાતે જ કોતર પૂરી દે કે રસ્તો બનાવી દે, તો એના પરિણામો બહુ ગંભીર આવી શકે છે. ભારે દંડ તો થઈ જ શકે છે, પણ સાથે સાથે જમીનનો કેસ પણ દાખલ થઈ શકે છે અને બીજી ઘણી કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. તો આખી વાતનો સાર એકદમ સ્પષ્ટ છે. એક તરફ છે સુરક્ષિત અને સાચો રસ્તો, સરકારી અરજી કરો અને કાયદેસર હક મેળવો, અને બીજી તરફ છે જોખમી રસ્તો, જાતે કામ કરવા જાઓ અને દંડ અને કોર્ટ કચેરીના ધક્કા ખાઓ. પસંદગી બહુ સીધી છે. તો આશા છે કે આખી વાત હવે સ્પષ્ટ થઈ ગઈ હશે. જુઓ, કાયદાના રસ્તે ચાલવામાં જ સમજદારી છે. હવે જતા એક સવાલ, જમીનના કાયદાને લગતો એવો બીજો કયો મુદ્દો છે જે તમને ગૂંચવતો હોય અને જેના પર આવી જ સરળ ભાષામાં વાત કરવાની જરૂર હોય? ચોક્કસ જણાવજો.